મોરબીમાં આવેલ લાયન્સ નગર બન્યું ગંદકીનું સામ્રાજ્ય, જેના કારણે રોગચાળો થાય છે। મોરબીમાં આવેલ લાયન્સ નગર લોકો ગંદકીથી પરેશાન થયા છે। ગંદકી એવી છે કે વરસાદને કારણે આખું લાયન્સ નગરમાં પાણી જોવા મળે છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। મારું નામ છે આરએફ પરમાર અને હું નિવૃત્ત શિક્ષક છું અને આ વિસ્તારમાં જ અમે લોકો રહીએ છીએ અને આ જે ભૂગર્ભ ગટરની સમસ્યા છે એ છેલ્લા 2 મહિનાથી તો અતિ છે। આપ જોઈ શકો છો કે આ જે ગટરની અંદરથી ગંદુ પાણી વહે છે અને આ લાયન્સ ઇંગ્લિશ સ્કૂલમાં છેક અંદર જાય છે। લાયન્સ ઇંગ્લિશ સ્કૂલની અંદર 600 વિદ્યાર્થી અભ્યાસ કરે છે, એની અંદર જઈ શકતા નથી। વાલીઓ આ વિસ્તારમાંથી બાળકોને ત્યાં મૂકવા જઈ શકતા નથી। આ છેક સુધી આપ જોઈ શકો છો કે ગટરના પાણી રોડ ઉપર ઉભરાય છે। તંત્ર આની અંદર કોઈ ધ્યાન નથી દેખતું। રહેણાંક વિસ્તાર હોય, આની અંદર બધાના જાજરૂમમાં, બાથરૂમમાં, રસોડામાં પાણી છે, લોકો ચાલી શકતા નથી। ત્યાંથી આગળની સોસાયટી જે છે આ લાયન્સનગર, પછી વિજયનગર છે, પછી શાંતિવન છે, રણછોડનગર 1 છે, રણછોડનગર 2 છે, નિધિ પાર્ક છે। હવે રણછોડનગરને અને શાંતિવનની બાજુમાં શાંતિવન પ્રાથમિક શાળા આવેલી છે, જે સરકારી પ્રાથમિક શાળા છે, એની અંદર 600 વિદ્યાર્થી અભ્યાસ કરે છે। આ વિદ્યાર્થીઓને શાળાએ જવું હોય તો એટલી બધી મુશ્કેલી છે કે વાલીઓ આ નાના બાળકોને તો મૂકવા જઈ શકતા નથી અને આ ગંદા પાણીને કારણે વિદ્યાર્થીઓના આરોગ્યને નુકસાન થાય તો એના માટે જવાબદાર કોણ? નગરપાલિકા તંત્રને અમે લોકોએ અરજીઓ કરવામાં બાકી નથી રાખી, રૂબરૂ મુલાકાતો આ કરી છે। માનનીય કલેક્ટરશ્રીને, એ વખતના વહીવટ અધિકારી વહીવટદારશ્રીને, ચીફ ઓફિસરશ્રીને રૂબરૂ મળ્યા છે। છેલ્લે તો કાંતિભાઈ અમૃતિયા સાહેબને રૂબરૂ મળ્યા, પણ તેમ છતાંય હજી આજ સુધી અમારો પ્રશ્ન હલ થતો નથી। આ વિસ્તાર જે છે એ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવે છે। હવે આ વોર્ડ નંબર 2 એટલે આ બધો વિસ્તાર છે વિસીપરા સુધીનો છે। હવે આની અંદર ગરીબ અને પછાત વર્ગ રહે છે, એટલે ગરીબ અને પછાત વર્ગની સામે તો ઓરમાયું વર્તન હોય। ઇન્ટરવ્યુ લે છે, અમને કોઈ માંગતું હોય એવું અમને દેખાતું નથી। હિમાંશુ, નહીતર આ બધા ટેક્સ પેયરો નગરપાલિકાને તમામ પ્રકારના જો ટેક્સ ભરાતા હોય તો રોડ, રસ્તાઓ, ગટર, લાઇટ, પાણી લઈને ઘરે સુવિધાઓ નગરપાલિકાએ આપવી જોઈએ। તેમ છતાં આ નગરપાલિકા આ સુવિધા આપવા માટે તૈયાર નથી। હવે છેક સુધી આ સીસી રોડનું અસ્તિત્વ નથી। આ રોડ થયા પછી આની અંદર ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ગયા છે। નગરપાલિકા તંત્ર અને આ વિસ્તારમાં એક પણ સીસી રોડ બચ્યો નથી। લોકો ચાલી શકતા નથી, લોકોની હાલત ખરાબ છે અને ત્યાં નગરપાલિકાએ જાય તો હવે અમારે કરવું શું? લોકોને જીવવું કેમ? કારણ કે આ પછાત વિસ્તાર છે એટલે ખબર જ છે, જ્યાં ધારાસભ્ય રહીએ છે, જ્યાં અધિકારીઓ રહીએ છે, એના રોડ રસ્તાઓ ચોખ્ખા, એની ગટરો ચોખ્ખી, ત્યાં બધી જ સગવડો, બધી સુવિધાઓ, કારણ કે ત્યાં અધિકારીઓ રહીએ, ત્યાં કલેક્ટરશ્રીઓ રહીએ, આ બાજુ ધારાસભ્યશ્રી રહીએ। ત્યારે આ તો પછાત વસ્તી છે એટલે આને કાંઈ આપવાનું નહીં। આ વિસ્તારમાં કોઈ દી હાવેણો ફેરવવા કોઈ સફાઈ કર્મચારી આવ્યો નથી, કચરા ગાડી આવતી નથી, લાઇટ નથી, 4 દીએ 5 દીએ તો પાણી પીવાનું મળે છે અને એ ગટરનું ગંદુ પાણી, ગટરનું પાણી બધા પીએ છે। તમે પૂછી જુઓ, ગટરનું ગંદુ પાણી અહીંના લોકો વિચાર કરો કે આ નગરપાલિકા આ વોર્ડ નંબર 2ના લોકો માથે શું કરવા માગે છે એ અમને હજી સમજાતું નથી। એટલે અમને આ મીડિયાવાળાને અમારી રજૂઆત છે કે આ અમારી વાત છે મુખ્યમંત્રી સુધી પહોંચે અને જો અમારો કાંઈ ઉદ્ધાર થાય તો। આભાર। એમ્બ્યુલન્સ આપણી આ લગી લઈ આવી ઘર લગી, એમ્બ્યુલન્સ ક્યાં લગી આપણી? તમે રસ્તા તો ઠેઠ લગી બધા જોયા, આજા માંડા માણા હે ને હેરાન થઈ જાય, આમાં જાય તો જાય કરી હું છોકરા અમારા માંદા પડ્યા છે, 2 મહિના થયા, પાણીનો નિકાલ નથી। આ રોડ રસ્તા ખરાબ છે, અમારે ડૂબી જાય, વાહને ડૂબી જાય છે। બુઢા માવતરને દવાખાને લઈ જાવ, દવાખાને લઈ જઈ શકતા નથી, એવી પોઝિશન।